નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બગસરા તાલુકાના ખીજડીયા સનાળિયા ગામને કૃષિ રાહત પેકેજથી વંચિત રહેતાનો સમાવેશ કરવા ખેડૂતોએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું. તાલુકાના 36 ગામોમાંથી 34 ગામના ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મળે છે. અમરેલીના બગસરા પંથકમાં ગત 2024ના વર્ષ દરમિયાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ ખેતી પાકને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. તેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું, જેમાં બગસરા તાલુકાના 2 ગામનો સમાવેશ ન થતાં ખેડૂતો વંચિત બન્યા. ગત વર્ષે થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની થયેલ હતી, જે બાબતે વારંવાર વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલ, જેમાં રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરી, પરંતુ આ જાહેરાતમાં બગસરા તાલુકાના 36 ગામોમાંથી 34 ગામને રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યા. તાલુકાના માત્ર 2 ગામ ખીજડીયા અને સનાળિયાને રાહત પેકેજનો લાભ ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા. આ 2 ગામના ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન થયેલ, છતાં કૃષિ રાહત પેકેજમાં સમાવેશ ન થતા બંને ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. આ બાબતે ધારાસભ્ય જેવી કાકડિયાને રજૂઆત કરી અને બંને ગામોના ખેડૂતોને લાભ મળી રહે તે પ્રમાણે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી. આ બંને ગામના ખેડૂતોએ કૃષિ રાહત પેકેજમાં 2 ગામનો સમાવેશ કરવા મામલતદારશ્રીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી. રિપોર્ટર અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી. મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ, ગામ સનાળિયા. હવે આપણે 24ની સાલનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્વયે મારો મુદ્દો છે. હવે બગસરા તાલુકાના જો 34 ગામ હોય અને 2 ગામ જો બાદ કરવામાં આવ્યો હોય, એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ 2 કિલોમીટરની રેન્જમાં કેમ નહીં? અને હકીકત નુકસાન થયેલું છે. ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી, તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી. મારું નામ છે જોરુભાઈ ભાણભાઈ વાળા, ગામ સનાળિયા. સનાળિયા ગામનો હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા 2 ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી, તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છીએ. મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું સૌ અને અમે 2 ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂર ને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ. મારું નામ છે ગોરધનભાઈ નારાયણભાઈ ગઢિયા. મારું ગામ સનાળિયા છે, બગસરા તાલુકાનું સનાળિયા ગામ છે. આવેદનપત્ર આપવા અમે વિનંતી કરીએ છીએ અને અમારીથી 1 કિલોમીટર અમારા ગામની અંદર વરસાદ વરસેલો છે, છતાં અમારું ગામ અને ખીજડીયા 2 ગામ આવેલા નથી. તો અમે મામલતદારને નમ્ર વિનંતી કરી છે કે અમારી માંગણી પરિપૂર્ણ કરે. જય ભારત સાથ જણાવવાનું કે અમારો બગસરા તાલુકાનું અમારું સનાળિયા ગામ અને ખીજડીયા ગામ જે અમે હકીકત અત્યારે ડિક્લેર કરવા આવ્યા છીએ 2024માં અતિવૃષ્ટિના કારણે, જે કુદરતી આફતના કારણે આ 2 ગામોને જે નુકસાન થયું છે એમાં બગસરા તાલુકાના આ બંને ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જેથી કરીને અમે આ આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબ, કલેક્ટર શ્રીને અત્યારે આપેલું છે અને એનું ઘટતું કરવા બાબતે અમે આજીજી કરી અને વિનંતી કરી છે. સાહેબે અરજી અમારી સ્વીકારી લીધી છે. બસ આજે અમે સમગ્ર સનાળિયા ગામના ખેડૂતો, ખીજડીયા ગામના ખેડૂતો મામલતદાર અને કલેક્ટર ઓફિસે બગસરા મુકામે અમે અત્યારે આવેલા છીએ.